હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું મેહુલ બારૈયા. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે. તો અત્યારે વરસાદી માહોલમાં સામાન્ય રીતે માખી છે, મચ્છર છે, પાંખોવાળા જીવડાઓનો ત્રાસ વધતો જાય છે. તો સામાન્ય રીતે તમારા ઘરમાં પણ માખી મચ્છર આવતા હોય છે, જેને દૂર કરવા માટે તમે ઘણા બધા પ્રયત્ન કરો છો, તો એ છતાંય આવતા રહે છે. તો અત્યારે હું તમને 5 એવા ઉપાયો બતાવું છું, જેના લીધે તમે માખી મચ્છરથી તમે દૂર રહી શકો છો. માખી મચ્છરના લીધે સામાન્ય રીતે રોગચાળો પણ ફેલાતો હોય છે. વરસાદની સિઝનમાં એક તો રોગચાળો તો હોય જ છે, એમાં માખી મચ્છરો રોગચાળાને વધારી દે છે. જેના લીધે માખી મચ્છરથી એનો ઉપાય કરવો જરૂરી છે. તો મિત્રો, પહેલો ઉપાય છે, આ મારા હાથમાં છે કપૂર. આવી રીતે કપૂરની ગોટી લઈ કોઈ ચમચીમાં મૂકવી ને પછી તેને બાકસથી સળગાવી, જ્યાં તમારે માખી મચ્છર આવતા હોય તે જગ્યાએ એ રૂમમાં તમે એક કપૂરની ગોટી સળગાવશો મિત્રો, તો એનાથી માખી મચ્છર તો દૂર થશે જ, સાથે ઓક્સિજન લેવલ પણ વધશે રૂમમાં, અને ઘણી નેગેટિવ એનર્જી હોય છે એ પણ દૂર થશે. તો કપૂરનો ઉપાય એકદમ એક નંબર ઉત્તમ છે. બીજું છે ફિનાઇલ. ફિનાઇલથી તમે જ્યારે પોતા મારો ઘરમાં, ત્યારે તમે આમાં એક ઢાંકણું ફિનાઇલ નાખી દો. પછી એનાથી પોતા મારો, ફિનાઇલની વાસના લીધે માખી મચ્છર દૂર રહે છે. ત્રીજો ઉપાય છે લીંબુ અને મીઠું. લીંબુ અને મીઠું મિત્રો, લીંબુને એક ગ્લાસમાં કાઢી રસ એમાં મીઠું ભેળવી એમાં પાણી મિક્સ કરી અને સ્પ્રેમાં ભરી દો. પછી જે જગ્યાએ માખી મચ્છર આવતા હોય એ ઘરના ચારેય ખૂણામાં તમે સ્પ્રે કરી દેશો, એટલે તમારે માખી મચ્છરથી છુટકારો મળી જશે. પછી બીજું અહીંયા એક વસ્તુ છે નહીં, તમાલપત્ર. સામાન્ય રીતે તમાલપત્ર તમારા રસોડામાં હોય જ છે. તો તમાલપત્રનો ઉપયોગ કઈ રીતે કરવો? તમાલપત્ર તમે જ્યારે રસોડામાં માખી મચ્છર વધી જાય, તો તમે તેને એક તમાલપત્ર સળગાવી પ્લેટફોર્મ ઉપર મૂકી દો. થોડીક વારમાં માખી મચ્છરનો ત્રાસ ઓછો થઈ જાય છે અને માખી મચ્છર ત્યાંથી ભાગી જાય છે. બીજું છે વિનેગર. મિત્રો, વિનેગર પણ તમે કેમ આનો જે ફુવારો બનાવ્યો એ રીતે ફુવારામાં નાખી અને ખૂણામાં એનો છંટકાવ કરશો, તો વિનેગરના લીધે તે પણ દૂર થઈ જશે. તો મિત્રો, આ 5 ઉપાયોથી તમે ઘરમાંથી માખી મચ્છરો દૂર કરી શકો. પણ ઘણી વાર આપણા ઘરની આજુબાજુમાં કે કોઈ કુંડામાં ને એમાં હોય પાણી, કુંડા તો આપણે ખાલી કરી શકીએ, પણ ઘરની આજુબાજુમાં ખાબોચિયા ભરાણા હોય તે આપણે સામાન્ય રીતે ખાલી કરી શકીએ એમ ન હોય, તો એની માટે શું ઉપાય કરવો? એની માટે આપણે એક ઉપાય કરી શકીએ. એક તો આપણા આજુબાજુમાં જ્યાં રહેતા હોય આપણા આશા વર્કર બહેનો અને MPHW ભાઈઓ સામાન્ય રીતે એબેટનો છંટકાવ કરતા જ હોય છે. પણ ઘણી વખત એબેટ નાખીને ગયા હોય, બીજા દિવસે વરસાદ પડે એટલે એ બધું વયું જાય ને ઓલું હતું એમને ભરાય રહે ખાબોચિયું. જે એની દવા હોય એ તો ધોવાઈને વહી ગઈ હોય, તો પછી પાછા હજી નાખીને ગયા હોય બીજા દિવસે થાય તો એના બીજા વિસ્તાર પણ લેવાનો હોય, એટલે એ કઈ આવી શકતા નથી દર વખતે. તો એનો આપણે ઉપાય કઈ રીતે કરવો એ થોડીક આપણી ફરજ બને છે. તો એનો ઉપાય કઈ રીતે કરવો? સામાન્ય રીતે આપણે આવી રીતે બળેલું ઓઇલ રાખતા હોય છે. ગાડીમાંથી આપણે ઓઇલ નીકળે એ આપણે લઈ લેતા હોય છે. ઘણા શરમના લીધે ન માંગી શકતા હોય, કે ઘણા એને ખ્યાલ ન હોય કે આનો ઉપયોગ શું છે, એટલે નથી લાવતા. પણ હવે મિત્રો, તમે જાઓ ઓઇલ બદલાવો તો આવી રીતે ઓઇલ પાછું માંગી લેવું. તો આનો ઉપયોગ કઈ રીતે કરવો? આનું તમે ઢાંકણામાંથી ઓઇલ ભરી, બળેલું ઓઇલ હોય જ્યાં ખાબોચિયા ભરાઈ રહેતા હોય ત્યાં એનો છંટકાવ કરવો. એટલે એ જે એના પોરા હોય મચ્છરના, એ નાશ પામે છે અને બીજા પોરા થતા નથી. ખાલી આ ગમે એવડું ખાબોચિયું હોય, થોડું ઘણું ઓઇલ નાખો તો એમાં ઘણો ફાયદો થાય છે. તો આનું કઈ રીતે ઓઇલનો છંટકાવ કરવો એ તમને જણાવું વિડીયોમાં. તો મિત્રો, કાલે રાતે જે વરસાદ થયો હતો, એટલે આ જોઈ શકો છો તમે, આ બાજુ સામેની બાજુ પાણી ભરાયેલું છે. અત્યારે પેલા આ બાજુ આપણે થોડુંક છાંટીએ. મિત્રો, આવી રીતે પાણી હોય, આવી રીતે એક ઢાંકણામાં થોડુંક બળેલું ઓઇલ લેવું, આવી રીતે આમ છાંટી દો. આવી રીતે છાંટી દો એટલે જે મચ્છર હશે એના પોરા બધા નાશ થશે એમાં. મિત્રો, એટલામાં તો ઓઇલ નખાઈ ગયું છે. આગળ બીજી બાજુ જઈએ આપણે.
અહીંયા પણ થોડુંક ઓઇલ નાખતા જાય આપણા ઘરની સામે જ બરોબર. આ જ્યારે બ્લોક નાખ્યા હતા ત્યારે વાહન આવ્યું એટલે બ્લોક બેસી ગયા, જેના લીધે જગ્યા રહેશે એટલે ત્યાં ઓઇલ નાખી દઈએ આપણે. પાણી ભરાયેલું છે મિત્રો. અહીંયા તો જોઈ શકો છો તમે કેટલી લીલ છે. આમાં તો બહુ વધારે પડતા મચ્છર થાય આવું હોય ને. આવી લીલ જામે એમાં પાણીમાં નાખી દેવું તમારી આજુબાજુમાં હોય ક્યાંય. જેથી શું છે કે મચ્છર તમારી આજુબાજુમાં હશે તમારા ઘરમાં નહીં આવે. તો મિત્રો આપણે અત્યારે જ્યાં જ્યાં પાણી ભર્યું હતું ત્યાં ઓઇલ નાખી દીધું છે. તો મિત્રો આપણે ઓઇલનો છંટકાવ કેમ કર્યો એ જોયું. તો તમારી ઘરની આજુબાજુમાં આવી રીતે ખાબોચિયા ભરાતા હોય તો એક સમાજ સેવા સમજીને, સમાજ સેવા ન સમજત કાંઈ નહીં, પણ જે બહાર મચ્છર થાય છે એ આપણા જ ઘરમાં આવે છે રાતે, આપણને જ કરડે છે. પછી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવે છે. હમણાં તો વચ્ચે ચાંદીપુરા વાયરસ બહુ ફેલાણો હતો. તો આવી રીતે રોગ ન ફેલાય એની માટે આપણે ફરજ સમજીને આવી રીતે કંઈક કામ કરતું રહેવું. ઓઇલનો છંટકાવ કરી દેવો, બીજો દવા હોય તો દવા છાંટી દેવી, એવું બધું કરવું. તો મિત્રો હવે આજનો વિડીયો આજે અહીં પૂરો કરીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ત્યારે નવા વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.